જય માતાજી. તો હું છું મેહુલસિંહ બાપુ અને મારી ચેનલ છે બાપુ વિથ મહિન્દ્રા ઠાર. તો આ રહી આપણી મહિન્દ્રા ઠાર અને આજે અમે આવ્યા છે રાજસ્થાનના જવાઈ ગામમાં લેપડ જોવા માટે અને એના માટે અમે અહીંનું તમને લોકેશન બતાવીશું. આ એક અહીંયા રોયલ પેવેલિયન ઇન કરીને એક ટેન્ટ હાઉસ છે. ત્યારે તમે જોઈ શકો છો ત્યાં છે નરેન્દ્રસિંહ માસાવી, ધવલસિંહ અને મારી સાથે ગૌરવ પણ છે. અને તમે જોઈ શકશો અહીંયા કે રૂબરૂ આ એ છે રૂમ જોઈ શકો અને એસી પણ છે અને બધી બાજુ પડદા લાગ્યા છે. અને આ છે બાથરૂમ. બાથરૂમમાં પડદા ખોલવા પડશે. તો આ રીતના ટેન્ટ છે અને આગળ તમને લોકેશન બતાવું. એકદમ સુંદર છે. અત્યારે થોડું ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે. તે પણ છે અત્યારે આ બીજું એક ટેન્ટ છે, કાપડવાળા ટેન્ટ છે. આપ જોઈ શકો છો આ ટેન્ટ અને ધવલસિંહ બાપુ લોકોના પથ્થર પર છે. ધવલસિંહ, જય માતાજી. કેવું છે? એકદમ ફાઇન. ફાઇન છે ને? અલગ અલગ ટેન્ટ છે બધા. આ છે ગૌરવભાઈ. લોકેશન એકદમ જોરદાર છે અને અહીંયા આ રીતના ટેન્ટ પર છે અને થોડી વારમાં અહીંથી જવાના છે લેપડ જોવા માટે. તો આજે તમને લેપડ બતાવી દઈશું. અને આ ટેન્ટ છે, ટેન્ટમાં એસી પણ છે અને આ વોશરૂમ છે. ગૌરવભાઈ કેવી છે જગ્યા? જોરદાર. જોરદાર. તો આ રીતના વ્યૂ છે અને આ રીતના ફાયર વર્ક પણ કરી શકો છો તમે રાત્રે. અને ત્યાં છે આપણી થાર મહિન્દ્રા ને આ પથ્થર પરનો ઉપરનો વ્યૂ છે. ધવલસિંહ, મોજે મોજ. મોજે મોજ. આજ તો દીપડા પકડે ગયે. તો થોડી વારમાં જવાના છે જંગલ સફારી માટે, લેપડ સફારી માટે. તો મળીએ. અને અમે અહીં ડોમ લઈ લીધા છે. તો આપ વ્યૂ જોઈ શકો છો, એકદમ સુંદર વ્યૂ છે અને ટેન્ટ પણ સરસ છે. હજુ અને આપણે રૂમ લીધા છે ત્યાં. તો અમે અહીં સ્ટે કરવાના છે આજે અને અત્યારે થોડી વારમાં જઈએ છીએ લેપડ જોવા માટે. થોડી વારમાં લેપડ બતાવું. અને આજે બાપુ મહિન્દ્રા ઠારમાં એકદમ મસ્ત વિડીયો છે, બધા જોજો. તો અમે અહીં રોકાવાના છે આજે અને આ આપણી થાર છે અને અત્યારે આ જીપ્સી આવી ગઈ છે જે આપણને જંગલ સફારી માટે લઈને જવાની છે.
અને એરા બાપુ જ છે, દરબાર જ છે. બાપુ શું નામ તમારું? મારું नाम बलवंत सिंह। બલવંતસિંહ બાપુ, આપણે ક્યાં ક્યાં લઈ જશો? अभी हम जिस सफारी में जाएंगे यहाँ से फर्स्ट विजिट ड्रैम विजिट होगा। हम्म, वहाँ पे क्रोकोडाइल बर्ड्स वर्ड्स दिखेंगे। उसके बाद फिर ऑफ रोडिंग, हम्म, हिल ड्राइव हम्म, और लास्ट में लेपर्ड पॉइंट। ओके, ये सब पूरा ये 2.5-3 घंटे की सफारी है। हाँ. फिर अपन पूरा घूम के यहाँ आएंगे तो वापस। यहाँ से निकलेंगे और सब रेडी है, धवल सिंह बापू और नरेंद्र सिंह बापू, गौरव भाई रेडी. तो चलो मिलते हैं ऑन द वे. जवाई डैम, इसका नाम जवाई है, इस एरिया का नाम जवाई है। તો અમે અહીંયા આવી ગયા છે અને જવાઈ ડેમ આપ વ્યૂ જોઈ શકો છો, એકદમ સુંદર છે. અને વચ્ચે પથ્થર છે બધા અને એકદમ સુંદર વ્યૂ છે. અને આપ જોઈ શકો છો અહીંયા ફોટોગ્રાફી ચાલી છે. અને આ આપણી જીપ્સી છે અને આપ વ્યૂ જોઈ શકો છો. અને અહીં ક્રોકોડાઇલ જોવા મળે છે. તો ક્રોકોડાઇલ वहाँ बैठा आगे ક્યાં पे? वो पत्थर पे बैठा। ઓહ, તો ત્યાં પથ્થર પર ક્રોકોડાઇલ બેઠા છે. અને ત્યાં છે અને વ્યૂ એકદમ જોરદાર છે. તો દીપડો કંઈક ત્યાં છે એવું કહે છે અને દૂરબીનથી જોઈ રહ્યા છે, પરંતુ લોકેશન મળ્યું છે અને ત્યાં દૂર છે અને બધા જોઈ છે. હજુ એક આ બધી ગાડીઓ અહીં આવી રહી છે અને પહાડી પર શિકાર કરીને કંઈ બેઠો છે એવું કહે છે. તો જોઈએ. એકચ્યુઅલી આ બધા અલગ અલગ બધા અહીં જીપ્સીમાં આવે છે જોવા માટે. તો વધારે અવાજ નહીં કરશું, કારણ કે એવું કહે છે કે અવાજ કરશે તો ત્યાંથી નાસી જશે. તો આપ જોઈ શકો છો. તો અમે આવી ગયા છે લેપર્ડ જોઈને. અને અહીંયા છે આપણી થાર, પણ અંધારામાં દેખાતી નથી, પણ થાર. અને તેની સામે છે આપણું લોકેશન.
તો આ છે રોયલ પેવેલિયન જવાઈ, એનો વ્યૂ છે અને એકદમ સુંદર આપ જોઈ શકો છો. આપણે અહીં રૂમ લીધા છે અને અમે અત્યારે લેપર્ડ સફારી કરીને આવ્યા છે. અમે ક્રોકોડાઇલ તથા ઘણા બધા વન્યજીવો જોયા છે. તો મળીએ. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો ગઈકાલે લેપર્ડ સફારીમાં ખૂબ મજા આવી હતી અને આ રહી આપણી ઠાર. અને અમે આ રૂબરૂનો કાલે એક્સપિરિયન્સ લીધો, બહુ સરસ હતો. અને એકદમ સવાર થઈ ગઈ છે, જોરદાર. અને અહીંથી હવે જવાના છે અંબાજી અને અંબાજીથી ડાયરેક્ટ ઘરે. તો મળતા રહેશું ઓન ધ વે. અને અહીંનો એક વ્યૂ તમને બતાવી દઉં પાછો મોર્નિંગનો. એકદમ સરસ જગ્યા છે, એકદમ સાયલન્ટ ઝોન છે. અને જ્યારે પણ રાજસ્થાન આવો તો જવાઈમાં લેપર્ડ સફારીની મજા લેજો. જય માતાજી. તો હું મેહુલસિંહ બાપુ અને આ મારી થાળ. તો મળતા રહેશું.